નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીના અરજીનો જે સમયગાળો હતો 7 તારીખથી લઈ અને 16 તારીખનો એ પૂર્ણ થઈ ગયો છે. પોર્ટલ અત્યારે હાલમાં બંધ છે. તેમ છતાં પણ વિદ્યા સહાયકના ઉમેદવારોને કેટલાક ડાઉટ હોય છે તે આપણે આ વિડીયોમાં તમને જણાવીશું. તો વિડીયો પર નવા હોય, યુટ્યુબ ચેનલને પહેલીવાર વિઝિટ કરી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણને ભરતી સમયની તમામ અપડેટ આપણી ચેનલ પર મળતી રહે. તો મિત્રો, આજનો મુખ્ય પ્રશ્ન કયો છે? તો વિદ્યા સહાયક અરજીમાં સુધારો કરવા હવે શું કરવું? અને એક બીજો પ્રશ્ન છે, ફોર્મ સબમિટ કર્યા બાદ લોગિન કરવાથી શું થશે? તો મિત્રો, શરૂઆત કરીએ આપણે પહેલા જ પ્રશ્નથી. તો મિત્રો, ઉમેદવારો માટે એપ્લિકેશન જે નવી અરજી કરવાની જે પ્રોસેસ છે એ સુવિધા હાલ પોર્ટલ ઉપર બંધ છે. એપ્લિકેશન ક્લોઝ થઈ ગયેલી છે. તો 16 તારીખે એપ્લિકેશન બંધ થયા બાદ 19 તારીખ સુધી તમે અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર અરજી જમા કરાવી શકો છો. પરંતુ એ સમય દરમિયાન જો ઉમેદવારને કોઈ સુધારો વધારો કરવાની જરૂર પડે તો શું કરવું? તો મિત્રો, એના પ્રશ્નનો જવાબ આ મુજબનો છે કે આવા સંજોગોમાં જો ઉમેદવારે કોઈ સુધારો વધારો કરવો હોય તો શું કરવાનું? તો પોતાના અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર જવાનું છે. ત્યાં સ્વીકાર કેન્દ્રમાં જઈએ ત્યારે સ્વીકાર કેન્દ્રમાં એક નવું ઓપ્શન ખુલી ગયું હશે, એડિટ માટેનું ઓપ્શન. જે તમે જે જગ્યા ઉપર જે ટેબલ ઉપર તમારો નંબર આવે છે ત્યાં તમે એડિટ માટે રિક્વેસ્ટ કરશો કે ભાઈ મારે સુધારો કરવાનો છે. તો ત્યાંથી જિલ્લા સ્વીકાર કેન્દ્રમાંથી તમને સુધારો કરવા મળશે અને આ સુધારો ઉમેદવારે જાતે જ કરવાનો છે. ઉમેદવાર જે પણ સુધારો કરવા માગે છે એ જિલ્લા સ્વીકાર કેન્દ્રમાં જઈ સુધારો કરી ત્યારબાદ સબમિટ કરવું પડશે. જે પણ સુધારો કર્યા બાદ લોગિનમાં તમે જઈને સબમિટ કરો છો ત્યારબાદ ફરી પ્રિન્ટ લેવાની છે. એ પ્રિન્ટ કઢાવી અને એ પ્રિન્ટ જમા કરાવી ત્યારબાદ અરજી સ્વીકાર કેન્દ્ર પર આપવાની છે. તો મિત્રો, સીધું અને સિમ્પલ છે કે પહેલાં આપણે આપણા મોબાઈલ અથવા તો ડેસ્કટોપમાંથી જાતે સુધારો કરી શકતા હતા. પરંતુ હવે જો તમારે કોઈ સુધારો વધારો કરવો હોય તો જિલ્લા સ્વીકાર કેન્દ્રમાં જવાનું છે. આ સ્વીકાર કેન્દ્રમાં જઈને ત્યાંના જિલ્લાના લોગિનમાંથી તમે એડિટ કરી શકશો. એડિટ કર્યા બાદ સબમિટ કરવાનું છે. સબમિટ કર્યા બાદ ફરીથી પ્રિન્ટ મેળવી અને તમારા ડોક્યુમેન્ટ અથવા તમારી અરજી સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાની છે. તો આ જે સુવિધા છે એનો તમને ફાયદો થવાનો છે. બીજી વસ્તુ, જો તમને કોઈક જગ્યાએ એવું કહેવામાં આવશે કે તમે ગાંધીનગર જઈને સુધારો કરો તો એ ભરતી સમિતિનો ભાગ છે, તમારી જિંદગીનો સવાલ છે. એટલે જો તમને એ લોકો ગાંધીનગર જવાનું કહે અને ભરતી સમિતિ સમક્ષ તમને કોઈ સુધારો એમના અંડરમાં ના આવતો હોય એવો કોઈ સુધારો તમને કરવાનું કહે તો બે ચૂક તમે ત્યાં જઈ શકો છો, અચૂક જઈ શકો છો. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જો તમારે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહી ગયું હોય કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો ઘરેથી જાઓ ત્યારે જ 1 MBથી ઓછી સાઇઝનું ડોક્યુમેન્ટ તમારી પાસે રાખજો, જેથી ત્યાં અપલોડ કરવાનું થાય તો બીજી કોઈ તમારે વાંધો આવે નહીં અને ત્યાં તમે ઇઝીલી અપલોડ કરી શકશો. સુધારો વધારો કરવાનો છે તો પણ ત્યાંથી થઈ જશે. ઓકે, આ તો પહેલો પ્રશ્ન. બીજો એક પ્રશ્ન છે કે ફોર્મ સબમિટ કર્યા બાદ લોગિન કરવાથી શું થાય? તો સીધો અને સિમ્પલ છે, કંઈ જ થશે નહીં. અમુકને પ્રશ્ન થાય છે કે ભાઈ હું ફોર્મ સબમિટ કરાવી આવ્યો, ત્યારબાદ હું લોગિન થયો તો મારો પ્રિન્ટિંગ ટાઈમ બદલાઈ જશે. પ્રિન્ટિંગ ટાઈમ બદલાઈ જાય ના બદલાઈ જાય, એ ફોર્મ સબમિટ કર્યા બાદ એનો કોઈ મતલબ રહેતો નથી. તમારી અરજી સ્વીકાર થઈ ગઈ છે. ફોર્મ સબમિટનું જે સ્ટેટસ આવે છે, એપ્લિકેશન સ્ટેટસ અને વેરિફિકેશન સ્ટેટસમાં જો તમારે યસ આવતું હોય તો હવે ગભરાવાની જરૂર છે નહીં. એમાં કોઈ ચેન્જ થવાનો નથી. એટલે જો તમે લોગિન થશો તો જ તમને ખ્યાલ આવશે. તમે એપ્લિકેશન સ્ટેટસ જોવું હોય અથવા તો વેરિફિકેશન સ્ટેટસ જોવું હોય તો તમે જ્યાં સુધી લોગિન નહીં થાવ ત્યાં સુધી તમે આ સ્ટેટસ જોઈ શકવાના નથી. તો મિત્રો, લોગિન તો કરવું જ પડશે. જ્યારે મેરિટ લિસ્ટ મુકાશે તો મેરિટ મુકાશે, તમારું મેરિટ કેટલું છે જોવું હોય તો એના માટે પણ તમારે લોગિન થવું જ પડશે અને લોગિન થયા વગર તમે જોઈ શકવાના નથી. તો મિત્રો, ફોર્મ સબમિટ થઈ ગયા બાદ લોગિન કરવાથી કશું થવાનું નથી, એટલે ગભરાવાની જરૂર છે નહીં. ઓકે, તો મિત્રો, આ પ્રમાણે આપણી જે ચેનલ છે એના ઉપર આપણે ભરતી સમિતિને અથવા તો ભરતી બાબતના નાના મોટા જે પણ પ્રશ્નો હોય, જે પણ અપડેટ હોય એ આપણે આપતા રહીએ છીએ. તમારો જે પણ પ્રશ્ન હોય એ કોમેન્ટમાં જરૂરથી લખજો, જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ.
તો ભરતી પૂરી ના થાય ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ વેરી મચ. અને સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.